નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે। જો તમારી પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ ભરવું હોય તો એના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે, તો વિડીયો સાથે બન્યા રહેજો। સૌપ્રથમ આપણે વાત કરીશું ત્રી હેઠળ થતા સર્વે માટેની માહિતી તમને આ યોજના માટે યોગ્યતા નક્કી કરવા અને લાભાર્થીની ઓળખ માટે ઉપયોગી બની શકે છે। આ સર્વે અમુક ખાસ ધોરણ પર આધારિત હોય છે, બરાબર છે, જે લોકોની આવાસની જરૂરિયાત સમજવા માટે કરવામાં આવેલો છે। મતલબ કે જેને આવાસ અને કાચા મકાન છે એના માટે આ સર્વે કરવામાં આવેલો છે। ત્યાર પછી જોઈશું આપણે કે સર્વે કાર્ય માટે જે વિભાગ છે એને કોને હાથ ધરવામાં આવેલું છે। જેમ કે PMAY માટેની પ્રક્રિયા સામાન્ય રીતે સ્થાનિક નગરપાલિકા, ગ્રામ પંચાયત અથવા શહેરી વિકાસ મંડળ દ્વારા હાથ ધરવામાં આવેલું છે। આ કાર્ય કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલું છે। મુખ્ય ઉદ્દેશો વિશે વાત કરીએ આપણે તો મકાન વિહોણા અથવા ખરાબ મકાનમાં રહેનાર એટલે કાચા મકાનમાં રહેનાર પરિવારોને તમારે પહેલાં ઓળખ કરવાની રહેશે, જે સર્વે કરશે એમાં ઓળખ થશે। ત્યાર પછી વાત કરીએ કે આર્થિક રીતે નબળા જેમ કે નીચી આવક જૂથ અને મધ્યમ વર્ગના જે લોકો છે તેને તેવા પરિવારોને આ ઘર છે મળવાપાત્ર રહેશે। આનો પૂરો તમારો જે ગામનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે। આ ડેટાબેઝ તલાટી અથવા ગ્રામ પંચાયતના સરપંચ હોય તે કરી શકે છે, બરાબર છે। ત્યાર પછી જોઈશું આપણે કે સર્વેની પ્રક્રિયા આ કેવી રીતે કરશે। સર્વેની પ્રક્રિયા એ છે કે ડોર ટુ ડોર જઈને એ લોકોને સર્વે કરવાનું હોય છે। અધિકારીઓ લોકોના ઘરની મુલાકાત લઈને માહિતી એકત્રિત કરવાની હોય છે। ઓનલાઈન રજિસ્ટરની વાત કરીએ આપણે તો લાભાર્થીઓને પોતાના નામ, સરનામું, આધાર કાર્ડ અને આવકના પુરાવા સાથે PMAYની વેબસાઇટ અથવા નજીકની કચેરીમાં જઈ એટલે નજીકના CSC સેન્ટર વગેરે હોય છે ત્યાં જઈને તમારે રજિસ્ટર કરવાનું રહેશે, બરાબર છે। ત્યાર પછી ઘરના માળખાનો પ્રકાર એટલે પાકું છે કે કાચું, ઘરમાં રહેતા સભ્યોની સંખ્યા લખશે। ત્યાર પછી ઘર માલિક અને જમીન સંબંધી વિગતો, બરાબર છે, એ તમારે આપવાની રહેશે। પરિવારની આવક, જોબ કાર્ડ ID અને ઘરવેરાની પાવતીની પણ જરૂર પડશે। અન્ય યોજના હેઠળ કોઈપણ લાભના રેકોર્ડ ન મળવો જોઈએ, મતલબ કે અન્ય ક્યારે PM આવાસ તમે યોજનાનો લાભ ન લીધો હોય તો તમને આ મળવાપાત્ર રહેશે, બરાબર છે। ત્યાર પછી આપણે જોઈશું કે તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો સૌપ્રથમ પ્રમાણપત્રોને પુરાવા વિશે જોઈએ, બરાબર છે। સૌપ્રથમ તમારે આધાર કાર્ડની જરૂર પડશે, રહેઠાણનો પુરાવો, જમીનનો દસ્તાવેજ, આવકનું પ્રમાણપત્ર અને જાહેર જનની પ્રક્રિયા વગેરે જે કરવામાં આવે છે એ પ્રમાણે રહેશે। સર્વેના પરિણામો જાહેર થાય છે અને લાભાર્થીઓની યાદી PMAYની સત્તાવાર વેબસાઇટ અથવા સ્થાનિક કચેરીમાં ઉપલબ્ધ હોય છે, મતલબ કે PMAYની જે વેબસાઇટ છે એના પર મૂકી દેવામાં આવશે, બરાબર છે। ત્યાર પછી જોઈએ આપણે કે લાભાર્થીઓનું ચયન અને માપદંડ વિશે। મકાન વિનાના પરિવારો, આર્થિક રીતે તમે નબળા વર્ગના લોકો હોય તેને આ મળવાપાત્ર રહેશે। શહેરી વિસ્તારમાં ભાડે રહેતા લોકો માટે અને જેઓ ભૂતકાળમાં કોઈ સરકારી આવાસ યોજના હેઠળ લાભ મેળવ્યો ન હોય, મતલબ કે જે ભૂતકાળમાં કોઈ સરકારી યોજનાનો લાભ ન મેળવ્યો હોય તેવા દેશને આ લાભ મળવાપાત્ર રહેશે, બરાબર છે। ત્યાર પછી આપણે જરૂરી નોંધ વિશે। જો તમે PMAY અંતર્ગત લાભ માટે પાત્ર હોય તો તમારી માહિતી સાથે સ્થાનિક કચેરીનો સંપર્ક કરો અથવા PMAYની સત્તાવાર વેબસાઇટ જઈને તમારે પોતે પણ તમે નોંધણી કરી શકો છો। આ પ્રોજેક્ટમાં પાત્ર લોકોને મકાન માટેની સહાય આપવામાં આવે છે, જેમ કે આપણે ગુજરાતના જિલ્લાઓ છે અને કેટેગરી પ્રમાણે અલગ અલગ એમને મતલબ કે રકમ મળવાપાત્ર રહેશે, બરાબર છે। કરી કે મિત્રો સર્વે થવાની તારીખથી વાત કરીએ તો 9 જાન્યુઆરી 2025થી લઈને 15 ફેબ્રુઆરી 2025 સુધી તમે સર્વે થઈ શકે છે। તો જરૂરી ડોક્યુમેન્ટ અને આધાર પુરાવા તૈયાર કરી જલ્દીથી સર્વે કરાવી લેવાનો રહેશે। મિત્રો આ સર્વેની તારીખ લંબાવવા પણ આવી શકે છે તેવું લાગતું નથી, તેથી જલ્દી સર્વે કરાવી લેવું। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જય શ્રી રામ।